નવસારીમાં બિલીમોરા શહેર પાણીમાં તરબોળ થયું છે। કાવેરી અને અંબિકા નદીના વધેલા જળસ્તરથી મુશ્કેલીઓ વધી છે। કાવેરી નદી બાદ અંબિકા નદીની જળ સપાટીમાં પણ થયો છે વધારો। અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે અંબિકા નદીના પાણી। વડિયા શિપયાર્ડ, બંદર રોડ, ધોબી તળાવ સહિતના વિસ્તારમાં પાણી ભરાયેલા છે। બિલીમોરા શહેરની સ્થિતિને જોઈ એનડીઆરએફની ટીમ લાગી છે કામે। નવસારીમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન છે, પરંતુ મેઘરાજાની જે ધબડાટી છે તેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ખાસ કરીને નવસારી સહિત ઉપરવાસના તાપી અને ડાંગ જિલ્લામાં જે પડી રહેલા વરસાદને કારણે અંબિકા નદીમાં જળસ્તર વધ્યા છે। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે અને હાલ અંબિકા 22 ફૂટ ઉપર પહોંચી ગઈ છે, જેને કારણે કિનારાના જે બિલીમોરા શહેર છે એના કિનારાના વાડિયા શિપયાર્ડ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। હાલ જે છે આ વિસ્તારમાં 70 થી વધુ જે શ્રમિક પરિવારો છે એ સામાન્ય સ્થિતિમાં અહીં રહેતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘરની સ્થિતિ કેવી છે અને આ જે ઘરો છે એમાં 1 થી 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને અહીંના લોકોએ પોતાનો જે સામાન છે એ સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ પણ કરી દીધી છે। મહત્વની વાત કરવામાં આવે તો અંબિકા નદીમાં જ્યારે પાણી વધતા હોય છે ત્યારે વાડિયા શિપયાર્ડ છે, બંદર રોડ છે, ધોબી તળાવ છે, આ તમામ વિસ્તારોમાં જે નીચાણવાળા જે વિસ્તારો કે છે એમાં પાણી ભરાવાની શરૂઆત થતા લોકોને હાડમારી વેઠવાનો વારો આવે છે। ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે જે ઘરવખરીમાં નુકસાન થાય છે તેની સાથે અનાજ છે, કપડાં છે, આ જે જરૂરિયાતની જે વસ્તુઓ છે એનું પણ મોટું નુકસાન થતું હોય છે અને લોકોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે। હાલમાં જો વાત કરવામાં આવે તો વાડિયા અંદર બંને જો જોઈએ તો ઘરના બંને તરફ પાણી છે અને ઘર જે છે એ પાણીમાં આવી ગયું હોય એવી સ્થિતિ છે। ત્યારે લોકો જે છે એ આ સ્થિતિમાં પોતાને સાચવવા સાથે જ પોતાના જે ઘરનો સામાન છે એને સાચવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। મહત્વની વાત કરીએ તો આ વિસ્તારમાં જનરલી જે શ્રમિક પરિવારો રહેતા હોય છે અને આ શ્રમિક પરિવારોની જે સ્થિતિ છે એ દર વર્ષે આ જ પ્રમાણેની થાય છે। અંબિકામાં પાણી વધતા લોકોએ જે છે પોતાના ઘર છોડવા પડે છે અને તેના કારણે જે મુશ્કેલી થાય છે આ એક પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, તમારું નામ? સાજીદભાઈ। સાજીદભાઈ, પાણી ભરાવાની શરૂઆત થઈ છે, શું સ્થિતિ છે? હવે આ પાણી જરાક વધારે વધશે તો અમે બધા અહીંયાથી ઘર છોડીને જયા કરીશું। જે સામાન અમે પહેરાવ્યો છે એ સામાન પહેરેલો રહેશે। પછી પાણી વધશે તો અમારા સામાનમાં જે નુકસાની થશે તે થશે, પણ પાણી વધશે એટલે અમે બહાર નીકળી જશું। પરિવારમાં કેટલા લોકો છે અને કેવી પરિસ્થિતિ છે? અમારા પરિવારમાં અમે 5 લોકો છે ને અમને તો સ્થિતિ ખરાબ જ છે, કારણ કે કામ ધંધા બી નથી ચોમાસામાં, એટલે ઘરે જ બેસેલા છે। જે એ થશે હવે ઉપરવાળાની મરજી જે હોય છે। ખાસ કરીને જ્યારે આવું આ પરિસ્થિતિ આવે છે, બહાર જવા પડે છે, જમવા રહેવાની વ્યવસ્થા? જમવા વ્યવહાર એ તો હવે દોસ્તારો હોય કે કઈ સગાવાલા હોય તે લોકોના તો જાય તો કદાચ તે થઈ જાય, નહીં તો પછી આપણા પાસે પૈસા હોય તો બહાર ખાઈ લઈએ। તો લોકોની સ્થિતિ વિકટ થઈ રહી છે। જો પાણી વધશે તો અહીંથી સ્થળાંતર કરવા પડશે અને સ્થળાંતર કરવા પડશે તો ઘરમાં નુકસાન તો વેઠવા જ પડશે, પરંતુ રહેવાનું અને જમવાની પણ મુશ્કેલી થશે।